નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્રની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સંપૂર્ણ બ્લુપ્રિન્ટ દેખી શકો છો, જેને આપણે સંપૂર્ણ રીતે સમજવાના છીએ। તો સૌપ્રથમ વાત કરીએ કે ધોરણ 12 સમાજશાસ્ત્રની બ્લુપ્રિન્ટ પ્રકરણ 1 થી 5 તમને જોવા મળશે પ્રથમ પરીક્ષામાં। તો ચાલો સંપૂર્ણ વિભાગ વાઇઝ સમજીએ। तो સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ ની। તો કે વિભાગ એમાંથી પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 અને 4 અને 5 પાંચે પ્રકરણમાંથી ચાર પ્રશ્નો તમને જોવા મળશે। પાંચ પ્રકરણને તમારે વિકલ્પો જે આવે તે બધા જ સરખા પાકા કરવાના રહેશે। એટલે કે તમે જો બધા જ વિકલ્પો પાકા કરો તો તમારે 20 ગુણ વિભાગ એમાંથી જ આવી શકે છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની। તો વિભાગ બીમાં પણ તમને દરેક પ્રકરણમાંથી બબે પ્રશ્નો જોવા મળશે, જે તમે જોઈ શકો છો કે વિભાગ પ્રકરણ 5, પ્રકરણ 4, પ્રકરણ 3, પ્રકરણ 2 એમ પાંચ પ્રકરણમાંથી તમને કેટલા પ્રશ્નો પૂછાશે તો કે બબે, જેના તમને એક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમારે 10 પ્રશ્નો લખવાના રહેશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની। તો વિભાગ સીમાં તમને પ્રકરણ 1 માંથી 3 પ્રશ્નો જોવા મળશે, જેના તમને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવતા હોય છે। તો પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 3 માંથી 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 માંથી 3 પ્રશ્નો અને પ્રકરણ 5 માંથી 2 પ્રશ્નો, આમ ટોટલ તમને 14 પ્રશ્નો જોવા મળશે। પરંતુ તમારે લખવાના કેટલા છે તો કે 10 જ, જેના તમને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમને 20 ગુણનો તમારો વિભાગ સી તમને જોવા મળશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની। તો કે વિભાગ ડીમાં પણ તમને પ્રકરણ 1 અને 2 માંથી 3 પ્રશ્નો જોવા મળશે, પ્રકરણ 1 અને 2 માંથી, પ્રકરણ 3 માંથી 2 પ્રશ્નો જોવા મળશે અને પ્રકરણ 4 અને 5 માંથી 3 પ્રશ્નો જોવા મળશે। આમ ટોટલ તમારે 14 પ્રશ્નો હશે, જેમાંથી તમારે કોઈ પણ 10 લખવાના હશે, જેના 3 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમારે 30 ગુણનો વિભાગ ડી તમને જોવા મળશે। તમારે હશે 14 પ્રશ્નો, પણ લખવાના માત્ર 10 જ પ્રશ્નો હશે અને 10 પ્રશ્નના 3 ગુણ આપવામાં આવે તો ટોટલ 30 ગુણ થઈ જાય। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું પેપર હશે। આગળ વાત કરીએ વિભાગ ઈ ની। તો વિભાગ એમાં પ્રકરણ 1 માંથી 1 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો પૂછાશે, પ્રકરણ 3 માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 4 માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 5 માંથી 1 પ્રશ્ન। વિદ્યાર્થી મિત્રો આમાંથી પણ કદાચ 1 પ્રશ્ન પૂછાઈ શકે છે। એટલે તમારે વિભાગ એની તૈયારી કરવી હોય તો 5 પ્રકરણ તમારે સમાજશાસ્ત્રમાં પાકા કરવા પડશે, તો તમે વિભાગ એમાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો। તમારે બધા જ વિભાગ એના મોટા પ્રશ્નો હોય, બધા જ પ્રશ્ન 5 પ્રકરણના બધા જ પ્રશ્નોના મુદ્દા તમારે પાકા કરવાના રહેશે, તો તમે સારા એવા ગુણ મેળવી શકો છો। હવે વિભાગ ઈમાં તમને ટોટલ 6 પ્રશ્નો જોવા મળે, પરંતુ તેમાંથી તમારે કોઈ પણ 4 લખવાના હોય, જેના તમને એક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવતા હોય, તો ટોટલ કેટલા ગુણ મળે તો કે 20 ગુણ તમને વિભાગ ઈમાંથી મળી શકે છે। તમે જેટલું લખો એના ઉપર તમને બધું ગુણ મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંપૂર્ણ બ્લુપ્રિન્ટને સમજ્યા। જો આઈ હોપ તમને વિડીયો સંપૂર્ણ રીતે પસંદ આવ્યો હશે અને આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે આ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરી શકો છો।